નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી। ગુજરાત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી આપી છે। તેમણે જણાવ્યું કે 27 અને 30 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના રાજ્યમાં હવામાન અસરકારક બનશે। આ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે। અને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે। તેઓ આગાહી કરી છે કે ફેબ્રુઆરીના પણ વાતાવરણ પલટો આવી શકે છે, જેને કારણે વરસાદ અને પવનની સ્થિતિ અનિયમિત રહેશે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની હવામાન લગતી આગાહી મોટે ભાગે સાચી પડતી હોય છે, ત્યારે અંબાલાલ પટેલે ફરી એક વખત કરેલી માવઠાની આગાહીને પગલે ખેડૂતોના ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને પોતાના પાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે। વધુ મહત્વની આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તાની તારીખ પર મોટી અપડેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને હવે 22મા હપ્તાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ 2026ની દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોને કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેલી છે, જે ખેડૂતો ડેટાના વિગતમાં હવે 2000 રૂપિયાની આ હપ્તો મળશે નહીં। વધુ મહત્વની આગળ વાત કરીએ કે સાવધાન, વર્ષમાં 5 વાર નિયમ તોડ્યો ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ। જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે। માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના દેશના રોડ સેફટી સુનિશ્ચિત કરવા માટે સરકારે ટ્રાફિક નિયમો ઘરખોર ફેરફાર કર્યા છે। માત્ર દંડ ભરીને છટકી જવું શક્ય નથી અને સુધારેલા મોટર સ્કૂટર એક્ટ કડક જોગવાઈઓ કરવામાં આવી રહી છે। આ નવો કાયદો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ચૂક્યો છે। નવા નિયમો અનુસાર જો કોઈ પણ વાહન ચાલકો નાણાકીયની વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને 3000નો હપ્તો ખાતામાં જમા। જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લઈ રહ્યા છે, 18 થી 14 વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયાની પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતે પણ થોડો ફાળો આપવો જ પડે છે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયાથી વધુને 200 રૂપિયાનું રોકાણ કરીને જોગવાઈ કરવામાં આવી રહી છે। પછી જીવન મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને 3000 રૂપિયા એટલે કે પેન્શન મળવાનું શરૂ થાય છે। જો કોઈ કારણસર રોકાણકારોનું અધવચ્ચે અવસાન થાય તો તેના પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી રહી છે। વધુ મહત્વની આગળ વાત કરી કે 29 જાન્યુઆરી બેંકો કેમ રહેશે બંધ। 29 જાન્યુઆરી બેંકો કેમ રહેશે બંધ। 29 જાન્યુઆરી બેંક બંધ રહેવાનું કારણ કોઈ સરકારી રજા સાથે જોડાયેલી નથી, પરંતુ બેંક કર્મચારીઓની હડતાલને કારણે બેંક રજા રહેશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ દિવસે રજા જાહેર કરી નથી, પરંતુ એક યુનિટની પ્રસ્તાવની હડતાલ પર કારણે ઘણી શાખાઓ બંધ રહેલી છે। આનાથી સામાન્ય લોકોને તેમના બેન્કિંગ કામકાજ અસુવિધા થઈ શકે છે। શું છે હડતાલનું કારણ? બેંક કર્મચારીઓની હડતાલ તેમની કાર્ય વ્યવસ્થા સંબંધિત માગણીઓ પણ યુનિટીનો કહે છે। તેને અઠવાડિયામાં ફક્ત 5 જ દિવસ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ અને શનિવાર અને રવિવાર રજા આપવી જોઈએ। સૌથી અગત્યની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ વ્યક્ત માતાઓનો મુશ્કેલીઓ દૂર કરવાનો જન્મ પ્રમાણપત્ર નિયમોને મહત્વનો ફેરફાર કર્યો છે। હવેથી બાળકને જન્મ દાખલા પિતાને સ્થાને માતાનું નામ લખવાની પૂર્ણ છૂટ આપવામાં આવી રહી છે। અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓ શૈક્ષણિક, સરકારી અન્ય કામગીરી મુશ્કેલીમાં પડતી હતી। આ નવા નિયમથી માતાએ કોઈ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં। વધુ મહત્વની આગળ વાત કરી કે કિસાન ક્રેડિટ કાર્ડ હવે માત્ર 5 લાખ રૂપિયા। ખેતીના ખર્ચે પહોંચી વળતર સરકારે કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપતી રહેલી છે। તાજેતરમાં બજેટના આ યોજનાની લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે। દર સામાન્ય રીતે વ્યાજ 7% હોય છે, પરંતુ જે ખેડૂતો સમયસર લોન ભરપાઈ કરે છે ને તેને 3% સબસિડી પણ આપવામાં આવે છે, એટલે અસરકાર વ્યાજ દર માત્ર 4% જ રહે છે। કોણ લાભ લઈ શકે છે? જમીન ધરાવતા ખેડૂતોને, બેટાઈદારો, પશુપાલક અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા 18 થી 75 વર્ષના તમામ લોકોને જરૂરી દસ્તાવેજોને આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા અને 7/8 અને પાસપોર્ટના સાઇઝના ફોટા અરજી પ્રક્રિયા તમારી નજીકની બેંકને જઈને અથવા પીએમ કિસાનની પોર્ટલ પરથી ફોર્મ ભરી શકાય છે। 2 લાખ સુધીની લોન માટે ગેરંટી જરૂર પડતી નથી। વધુ આગળ વાત કરીએ કે શું હવે આ લોકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ? નવા પ્રસ્તાવ મુજબ જો કોઈ
વાહન ચાલકોનો ટ્રાફિક મેમો અથવા ટોલ ટેક્સ બાકી રહેશે તો તેને નેશનલ હાઈવે પર વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને બજેટ સત્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. અને આંકડા મુજબ 2015થી 2025 વચ્ચે 400 કરોડના ઈ ચલણ જાહેર કરાયા હતા, જેમાંથી માત્ર 1/3 જ વસૂલાયા છે. નવા નિયમો હેઠળ બાકી ચલણ હશે તો લાયસન્સ રિન્યુ અને પેટ્રોલ ડીઝલ મળવામાં પણ મુશ્કેલી પડી શકે છે. વધુ આગળ વાત કરી કે પેટ્રોલ માટે મહત્વના સમાચાર. ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધાઓ માટે ફાર્મર રજિસ્ટ્રેશનની ઝુંબેશ 2024 અને 25થી શરૂ કરી હતી. આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમાં 11 આંકડાઓનો યુનિટ ફાર્મર આઈડી આપવામાં આવે છે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બને છે. ભારત સરકારના PM કિસાન યોજનામાં 22મા હપ્તાને લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે. વધુ મહત્વની આગળ વાત કરી કે સિંગ તેલના ભાવમાં ભડકો. સિંગ તેલના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ઘરખમ વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનાથી ભાવમાં કુલ 200 રૂપિયાનો વધારો થયો છે. અને સૌરાષ્ટ્રનો ઓઇલ મિલમાં એસોસિએશન મુજબ માવઠાને કારણે મગફળીના પાકને ઘણું નુકસાન થતાં પિલાના લાયકાત જાતો ઓછો હોવાની આ સ્થિતિ સર્જાઈ રહી છે. અને અગાઉ 2590 રૂપિયાનો ડબ્બો ભાવ વધીને 2785 રૂપિયા થયો છે. સરકારે 17 લાખ ટન મગફળી ખરીદી હોવા છતાં બજારમાં અછત વર્તાઈ રહી છે. સૌથી અગત્યની વાત કરીએ કે CMએ ગ્રામીણ આવાસનું વ્યાજ માફ કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ ક્ષેત્રના ગરીબ મધ્યવર્ગના પરિવારો માટે અગત્યના સંવેદનશીલ નિર્ણય લીધો છે અને ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાઓમાં બાકી હપ્તા ધરાવતા લાભાર્થીઓ માટે વન ટાઈમ રાહત યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ જો લાભાર્થીને આગામી 6 મહિનામાં બાકી રહેલું મુદત રકમ સંપૂર્ણ ભરી દેશે, જો તમને ચઢેલું 2% માસિક દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં આવે છે. આગળ વાત કરીએ કે લોન માફ મંડળીને લોન્ચ. મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોને ઉપર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતના કુલ 14.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય બેંકની 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાને આંકડા દર્શાવી રહ્યા છે. લોકસભાના નાણામંત્ર દ્વારા એક સવાલ જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂત પરના દેવા માફી આપવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ જાન્યુઆરી મહિનાનો ચાલી રહ્યો છે અને આ મહિને 9 જૂનની મંડળી પ્રક્રિયા ચાલુ હોવાથી ત્યારે ખેડૂતોને 0% વ્યાજ મંડળી આપી રહી છે. એટલે વ્યાજ સરકાર ભરે તો શું સ્થિતિ દરમિયાન ગુજરાત અમુક ખેડૂતનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવજો. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારની PM કિસાન યોજનાની 22મો હપ્તો ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા રહેલી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય એટલે કે 2000 રૂપિયા એમ કરીને 3 હપ્તા મળે છે. એની સિવાય નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે. તેની પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી. જો બંને લાભ લેશે તો સરકારના નાણાં વસૂલ કરી શકે છે અને હપ્તો મેળવવા માટે KYC કરવો ફરજિયાત છે. વધુ આગળ વાત કરીએ કે ટોલ બાકી હશે તો ગાડી નહીં વેચાય. સરકારે ટોલ નિયમો વધુ કડક બનાવવા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2026ની અમલી બનાવવામાં આવે છે. હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા વગર ગાડીની NOC ફિટનેસ સર્ટિફિકેટની નેશનલ પરમિટ નહીં મળે. ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અથવા કનેક્ટેડ ખામીને કારણે બાકી રહેલી રકમ વાહનના ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાશે. બાકી ટોલ ફીચર ક્યાં વગર માલિકોને ટ્રાન્સફર કરી કે વેચાણ પણ કરી શકશે નહીં અને આ નિર્ણયથી ટોલ ચોરી અટકશે. વધુ આગળ મહત્વની આગળ વાત કરી કે હવે તમારી ફરિયાદ સીધી CM નહીં કરો. CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાશે રાજ્યના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. આ મહત્વપૂર્ણ મંચ દ્વારા નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી સરકાર સુધી પહોંચાડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ થયેલા આક્રમણ હેઠળ દર મહિનાના ચોથા ગુરુવારે ફરિયાદોનું નિરાકરણ થાય છે, જેને કારણે લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે દેશી ગાય ખરીદવા 28,000 રૂપિયાની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પરંતુ નથી પણ ખેડૂતો માટે આવકની મજબૂત સ્ત્રોત બની રહ્યો છે. રાજ્ય સરકારના પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારને હવે દેશી ગાયોને ખરીદવા માટે સહાય યોજનાઓ શરૂ કરે છે અને આ યોજનાને અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળે છે
જેમને આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી છે. ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસલની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે અને હવે દેશી ગાયની ખરીદવા માટે સરકાર આપશે સહાય. કોને મળશે લાભ? યોજનાના સામાન્ય અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે. લાભાર્થીઓને અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. દેશી ગાયોની ખરીદી જરૂરિયાત છે, જેને કેશ નટ થકી નામબારનો નક્કી કરેલો યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે. 2 ગાયોની ખરીદવાના ખર્ચમાં 35% જેટલી રકમ અથવા 28,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય રૂપ આપવામાં આવે છે. વધુ આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરી. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને ફાર્મરને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાને લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેવા રાજ્યોને ખેડૂતોને ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની લેવાની ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે ફાર્મર આઈડી નોંધણી ચાલુ. ખેતી નિયામક કચેરી યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજીસ્ટ્રેશનને ગામમાં ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે. પર તંદુરસ્ત ખેડૂતો માટે જાહેરાત મોબાઈલ મારફતે લિંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આધારની લિંક, મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે જરૂરી રાખવી. વધુ આગળ વાત કરી કે દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર. નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્ર બજેટ રજૂ કરાઈ જઈ રહ્યા છે. દેશભરમાં ખેડૂતોની પીએમ કિસાનની સબસિડી રકમ 6,000 રૂપિયા વધારીને વાર્ષિક 9,000 રૂપિયા કરવાનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તા વાર્ષિક એટલે કે 6,000 રૂપિયા મળે છે, જેમાં દરેક હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે. યોજનાની સબસિડી રકમ તેની શરૂઆતથી યથાવત રહે છે. ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું, પરંતુ કેસીસી મર્યાદામાં 3 લાખ રૂપિયા વધારીને 4 લાખ રૂપિયા લાખો ખેડૂતોને ભેટ આપી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરી કે સર્વર ડાઉન ટેન્શન ગયું તો રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી એપ. મોંઘવારીની સમયમાં સરકાર દ્વારા મળતું રાહત દરનું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગના મોટા આધાર પર ઘણીવાર ટેકનિકલ ખામીને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમદાવાદ સરકારી અનાજની દુકાનો રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહત જોવા સમાચાર આવ્યા છે. અવારનવાર સર્વર ડાઉન રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક આધુનિક મોબાઈલ અને એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહી છે.